કદાચ તમે ગિરનારના ડુંગરો જશો, કદાચ ગુફા હોય, ત્યાં મોટા મોટા લાંબા વાળવાળા સાધુ સંતો ઋષિમુનિ હોય, ફક્ત એ લોકો ચીલમ કે કોઈક એનો ઉપયોગ કરતા અને ઘણો સમય સુધી ત્યાં વસતા હતા. ને ત્યાં કહેવાય છે કે આ ગિરનારમાં જે કંઈક પગલા બાબા એવું કોઈક ઋષિ છે, ઘણા વર્ષોથી, જેના 1200 વર્ષ થયા છે આજે, હજી પણ જે જીવે છે ફક્ત ને ફક્ત સૂર્યપ્રકાશ, બીજું કશું લેતો નથી, ફૂલ ફળ ફૂલ કશું જ નથી, પાણી પણ નથી પીતા. અને જ્યારે કહેવું છે કે જેમના દર્શન થાય છે એના, અને જ્યારે એમને જોવે તો 25 વર્ષના હોય એવું લાગે છે, એમ કહે છે. જેના લાંબા વાળો છે, લાંબી દાઢી છે, ને જે હાથ તો નીચે સુધી લટકી રહ્યા છે. એની ચરિત્ર પણ આવે છે. અને જ્યારે દત્તાત્રેય 84 કહેવાય છે કે એવી શક્તિઓ જે સમય ગિરનારમાં કંઈક ઉત્સવ થતો હોય ત્યારે કદાચ પ્રદક્ષિણા વખતે, પરિભ્રમણ વખતે, જ્યાં દત્તાત્રેયનું જે મંદિર છે બાજુમાં થોડી જ જગ્યા છે, ત્યાં જવાનું પણ મુશ્કેલ છે. કહેવાય છે કે ત્યાં એવા સંતો આવે છે, અને જે પગલા બાબા જેવા. હવે જ્યારે 84 શક્તિઓની જે પગલા બાબા છે, દત્તાત્રેયને પૂછ્યું કે શિરડીમાં જે સાંઈ છે એ તમારું જ રૂપ છે? અક્કલકોટમાં જે સાંઈ સમર્થ છે તમે જ છો? દત્તાત્રેયને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે દત્તાત્રેય માથું હલાવ્યું છે, પણ કહેતા નથી કે હું જ છું. ત્યારે 84 શક્તિઓ પણ પૂછ્યું, પ્રભુ સાચું કહો. અને ત્યારે હા કહ્યું. અને એને જોવા માટે 84 શક્તિઓ પગલા બાબા ઉત્સુક છે કે સંત કોણ હશે, કેવા હશે, જોવાની જરૂર છે. હવે જ્યારે પ્રભુની આજ્ઞા કરી દત્તાત્રેયને, કારણ કે જેના ભક્તો છે એને કોઈ પણ પ્રશ્ન હોય એનો હલ કરવા પ્રભુ આજ્ઞા આપે છે. અને એ રીતે જ્યારે પગલા બાબા અને 84 શક્તિઓ શિરડી જવા નીકળી છે, પણ શક્તિનો પ્રભાવ છે, એને કોઈ સરનામાની જરૂર નથી. હવે જ્યારે પથ્થરનો વાડો છે આખો, ત્યાં પહોંચ્યા છે પગલા બાબા. અને ત્યાં જ્યારે જોયું, અને ખરેખર જે ગિરનારનું વાતાવરણ અને જ્યાં પથ્થરનું વાતાવરણ એને અનુભવ કરે કે ખરેખર જે પ્રભુએ કહ્યું સાચું છે, જેનો અનુભવ થઈ રહ્યો છે. હવે જે સમયે પગલા બાબા જઈ રહ્યા છે, પથ્થર પર બેઠા છે કોણ? સાઈજી. વિચાર કરે કાળો પથ્થર છે, પલોઠી વાળીને બેઠા, એક પગ પર પગ મૂક્યો છે. એને પણ ખબર છે કે મને મળવા માટે આવી રહ્યા છે. પગલા બાબાને પણ આનંદ છે કે મારા જેવા જ સંતને મળવા જઈ રહ્યો છું. ઉમંગ છે. આપણે જાણીએ છીએ આપણો મિત્ર દૂર ગયો હોય, આપણી સખી દૂર હોય, આપણા ઘરનો પરિવાર દૂર હોય, અને તે ઘણા સમય પછી આવવાનો હોય તો આપણા મનમાં કેટલો આનંદ હોય છે. જેને મળવાનો, આંખોમાંથી આંસુ સરી પડતા હોય, વિરહ વેદના, અને જેની મળવાનું
મિલનની આતુરતા જે કૃષ્ણ સુદામાની હતી, અને આજે પગલા બાબા અને સાંઈજી વચ્ચે થવા જઈ રહી છે. જે રીતે જલાસાઈ કહીએ છીએ આપણે, હવે જ્યારે પગલા બાબા પહોંચ્યા છે અને સાંઈજીની સન્મુખ નજીક આવ્યા છે, સાંઈજી પણ ઊભા થયા, પગલા બાબા પણ જઈ રહ્યા છે બંને હાથો લઈ, સાંઈજી પણ આવી રહ્યા છે બંને હાથો લઈ. વિચાર કરો મિત્રતા કેવો ભાવ હશે જે બંને મળી રહ્યા છે, મનમાં આનંદ છે. બંને જોયા નથી, ફક્ત સાંભળ્યું છે. આજે એમનું મિલન થઈ રહ્યું છે. ક્યાં 1200 વર્ષના ઋષિ અને ક્યાં સંત જે સાંઈજી, અને જ્યારે બંને લિંગન કર્યું, ભેટી પડ્યા, બંનેના હૃદયમાં કેવો આનંદ થયો હશે, કેવી શાંતિ થઈ હશે. હવે જ્યારે જે રીતે સાંભળ્યું હતું એ રીતે બંને મિત્રોની જેમ સાથે બેઠા છે, વાતો કરી રહ્યા છે. જમવાના સમયે બંને એકબીજાને ખવડાવી રહ્યા છે, પગલા બાબા અને સાંઈજી. કેવું મિલન છે એમનું. હવે તે સમયે બીજું કશું જ કોઈ હતું નહીં ત્યાં. બંને કહે છે, અને જે પગલા બાબાએ કહ્યું છે કે દત્તાત્રેયનો અવતાર, જે તમારા રૂપમાં કહ્યું છે ને તમારા દર્શન માટે આવ્યો છું. આજે તમને જોયા અને જે અનુભવ કર્યો ખરેખર નથી પર અલૌકિક છે. અને બંનેનું મિત્રનું મિલન થયું. હવે આજથી થોડા દિવસ રોકાયા અને ત્યારબાદ હસમુખે કહેવાય છે કે આનંદથી બાબા એમને વિદા કર્યા. અને ફરી પગલા બાબા જ્યાં ગિરનારમાં હંમેશા રહે છે, કોઈક કદાચ ગુફા હશે, હોયરો હશે, અમુક જ વાર એ દર્શન આપે છે. પણ છે આ ધરતી પર એવા 7 વ્યક્તિઓ છે, હજી કેટલા સમયથી જીવી રહ્યા છે, જેમાં હનુમાનજી મહારાજ સૌથી પ્રથમ છે. કારણ કે જ્યારે 14 વર્ષનો વનવાસ પૂર્ણ કરી મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજી એનું આખું અયોધ્યા ગામને કહ્યું કે હું બધાને જ હવે સાકેત લઈ જવાનો છું, જ્યાં સ્વર્ગ છે. હવે જ્યારે જે બાબાનો બીજી વાર પ્રગટ થયા, પણ કહેવાય છે કે જ્યારે જ્યારે એવો કોઈ પ્રસંગ આવે છે, કહેવાય છે કે મનમાંથી આપોઆપ નીકળી જાય છે. અને એટલા માટે આ પ્રસંગ કહી રહ્યો છું. હવે જ્યારે અચાનક જે સ્વામી સમર્થ છે અક્કલકોટના, અને એ જે દત્તાત્રેયના જ અવતાર છે. હવે જ્યારે 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 પણ કહેવાય છે કે જ્યાં દત્તાત્રેય છે, જ્યાં ઉમરો છે, અને ત્યાં આપણે જાણીએ છીએ કે પાણી હંમેશા હોય છે, ને દત્તાત્રેયનો અવતાર જ્યાં પણ ખરેખર એની પૂજા હોય છે. અને જ્યાં અનુસૂયાની જ્યારે પરીક્ષા થઈ ત્યારે પણ અનુસૂયા પરીક્ષામાં પાસ થયા, ને એને જે કહ્યું એના માટે બ્રહ્મા વિષ્ણુ મહેશ એક થઈને એમને દર્શન આપ્યા અને કહ્યું કે મેં રીતે હંમેશા તમારી સાથે રહીશું. અને રીતે દત્તાત્રેયને આજે આપણે જાણીએ છીએ. હવે જ્યારે એ તો નીકળી ગયા હિમાલયની ગોદમાં, હવે એ સંત આપણે જ્યાં ચાત પટેલ ત્યાં સુધી આવ્યા છે, તે પોતાના માટે જે ચિલમ
ચિલમથી આપણે ગિરનાર તરફ ગયા અને બંને જે ચિલમ માટે જે પાણીની જરૂર પડે, અંગારાની જરૂર પડે, હવે એમની પાસે કંઈ હતું નથી. પણ હંમેશા એ ફકીર છે એક ચીપિયો રાખતા, સટુકો દડુકો અને એક પતરાનો કટોરો. હવે જ્યારે એ ચીપિયો લીધો અને જમીનમાં પ્રહાર કર્યો, અંગારા નીકળ્યા, અગ્નિ દેવતા પ્રજ્વલિત થયા. હવે જરૂર છે પાણીની. બીજી વાર પ્રહાર કર્યો જમીનમાં, પાણી નીકળ્યું અને ચાંદ પટેલે કહ્યું કે હવે ચિલમ સળગાવો. અને તે રીતે જ્યારે બંનેનું તૈયાર કરીને બંને ચિલમ પીધી છે. અને હવે જ્યારે ઔરંગાબાદ ચાંદ પટેલ કહે કે તમને હું મારા ઘરે લઈ જઈશ. અને એ રીતે ચાંદ પટેલના સંપર્કમાં આવીને બીજી વાર પ્રગટ થયા. પણ જે આજે પ્રથમ દિવસની જે આનંદની અનુભૂતિ કરી આપણે, એવી અનુભૂતિ શિરડીવાસીઓને મળી જવાની હવે તૈયારી છે. ચાંદ પાટીલ સાથે ઔરંગાબાદ ગયા. ચાંદ પટેલ કહ્યું કે થોડા જ સમયમાં મારા ભત્રીજાના લગ્ન છે અને જાન શિરડી જવાની છે. અને શિરડી જાનમાં હું તમને લઈ જઈશ. હવે જ્યારે વરરાજા તૈયાર છે, આપણા જેવા બધા જ જનૈયા પણ તૈયાર છે. તે સમયે બળદગાડી અને ઘોડાગાડી એ જ હતું. સુંદર સુશોભિત અને કહેવાય છે કે અલગ અલગ રીતે તૈયારી કરી છે. હવે જ્યારે જાન નીકળી છે અને જાન જ્યારે પહોંચી શિરડીના કહેવાય છે કે પવિત્ર ભૂમિ પર, અને એમની સાથે એ સંત પણ પધારી રહ્યા છે. આપણે પણ ઘરની આગળના સમયે જાન જતી, ઉતારો આપવામાં આવતો ને આરામ કરીને ફરી જતા. તે જ રીતે શિરડીના પણ આ રીતે ચાલતો. સાઠેનો વાડો, ત્યાં ઉતારા આપવામાં આવ્યો, બધા જનૈયાએ આરામ કર્યું અને ત્યારબાદ બધા જ ચાલતા નીકળ્યા છે. હવે બધાની સાથે એ ફકીર પણ ચાલતો નીકળ્યો છે, પણ બધાથી અલગ દેખાય છે. કારણ કે એમણે જે સફેદ વસ્ત્ર પહેર્યું છે, ફેટો છે. હવે જ્યારે ધીમે 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 બધાની સાથે ચાલી રહ્યો છે, શિરડીનું ક્ષેત્ર તરફ પહોંચી રહ્યા છે. અને ત્યાં દૂરથી એક મંદિર દેખાઈ રહ્યું છે. હવે એ મંદિરમાં એનો પૂજારી મહાસાપતિ એ પણ જોઈ રહ્યો છે કે દૂરથી દેખાય છે, કોણ હશે? સૌથી અલગ દેખાઈ રહ્યો છે. એની નજર આમ તેમ જરાય ભટકતી નથી, એક સરખી ફકીર પર. હવે જેમ 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 નજીક નજીક આવતા જાય છે, નજીક આવતા જાય છે, એ પણ મનમાં અલગ અલગ ભાવો જાગે છે. કોણ હશે, કોણ હશે કે મારી નજર ત્યાંથી હટતી નથી. અને જ્યારે ખંડમાં મંદિર નજીક આવ્યા અને નજીક આવતા જ મહાસાપતિ ના મોંમાંથી જાણે વિચાર્યું ન હતું ને અચાનક શબ્દ નીકળી ગયા, આવો સાંઈ. અને ત્યારથી પડ્યું નામ સાંઈ બાબા. એટલે સાંઈ મહારાજ કી જય, સાંઈ ચિત્ર મહાપુરાણની જય. અને એ રીતે ધરતી પર શિરડીના પવિત્ર ભૂમિ પર પગલા પાડ્યા
જે ફકીરના રૂપમાં સાંઈજી અને જે જાન આવી એ જાન તો વિદાય થઈ ગઈ, પણ જ્યારે ચાંદ પટેલે કહ્યું કે બાબા તમે આવશો ને ઔરંગાબાદ, ત્યારે બાબાએ કહ્યું મારે તો નથી આવું, મારે તો હવે તો અહીં જ રહેવું છે, આ શિરડીવાસીઓ જોડે રહેવું છે. અને ત્યારથી એ ત્યાં રહેવા લાગ્યા, પણ એને રહેવા માટે કોઈ સગવડ નથી, કોઈ ઘર નથી, ગમે ત્યાં રહે છે. પ્રથમ તો શ્રદ્ધાળુ ગમે ત્યાંથી કોઈક ને કોઈક સમયે ખાવાનું આપી જતા, કારણ કે જે ફકીર છે. અને જ્યારે એક જોડી છે, પ્રથમ કહ્યું તેમ સટુકો ટટુકો છે અને કટોરો છે, ગમે ત્યાં પડી રહે છે, પણ લોકોને થયું કે કંઈક તો એના માટે કરવું પડશે. એક જે દુર્જિત થઈ ગયેલી ઝૂંપડી હતી તેને સારી એવી સમારકામ કરી મસ્ત રહેવા લાયક બનાવી દીધું. અને ત્યારથી ત્યાં એક એમણે હંમેશાએ અગ્નિ પ્રજ્વલિત કરતા, અને ત્યારે એક ધૂણી સળગાવી. અત્યારે તો મુક્તિ છે, પણ ત્યારે જ નાની હતી, એને બહુ ગમતું અને હંમેશા જલાવી રાખતા ધૂની. હવે જ્યારે એ ધૂની પાસે બેસી રહેતા અને જ્યારે જ્યારે પણ તમારા જેવા શ્રોતાઓ સાંભળવા માટે ત્યાં ભેગા થઈ જતા એક ભાવથી, અને શિરડીવાસીઓ પણ હંમેશા કંઈ ને કંઈક નૈવેદ્યમાં અલગ અલગ લઈ જતા. અને એટલા માટે ઘણી વાર હું કહું છું કે જ્યારે પણ તમે કોઈ પણ મંદિરે જાઓ, કોઈ પણ તમે જગ્યાએ જાઓ ધાર્મિક જગ્યા પર, તો પ્રભુ માટે આપણે દક્ષિણા તો લઈ જ જઈએ છે, પણ ફૂલ તો અવશ્ય લઈ જાઓ, કારણ કે પ્રભુ તો ભાવના ભૂખ્યા છે. જ્યાં ભાવ હશે ત્યાં અચૂક આવે છે. નરસિંહ મહેતા માટે કહેવાય છે કે કેટલી વાર આવ્યો છે. આજે ભક્તો માટે જ્યાં બધું કરી રહ્યા છે શિરડીના સાંઈજી, હવે જ્યારે દ્વારકામાં નામ આપ્યું એ ઝૂંપડીને, અને ત્યાં બેઠા એમણે કહ્યું કે આજથી આ દ્વારકામાયમાં જે કોઈ પણ ભક્ત આવશે, જે પણ પ્રાર્થના લઈને આવશે અને મારી સમક્ષ રજૂ કરશે, આજે દ્વારકા માય છે, સગળા કષ્ટોનું નિવારણ કરશે. એ અહીં બેઠેલો હું ફકીર કહું છું એમ કહ્યું છે, કારણ કે જે આ દ્વારકા માય છે એ મારી માં છે એમ કહ્યું છે. અને આ ધરતી પર માંથી ઊંચું કોઈ સ્થાન લઈ શકતું નથી. અને આજે શિરડીવાસીઓમાં જે આનંદ આવ્યો છે, જે સંત પધાર્યા છે, એમની જે ખુશી જે અનુભવ કર્યા છે, કારણ કે ખુશી જ્યારે થાય છે, આનંદ થાય છે, ત્યારે આપણે એને રોકી શકતા નથી. ભલે તમે આંખોથી આંસુ ન પાડો, પણ અંદર હૃદયથી તમારું હૃદય રડે છે ત્યારે ખબર પડે કેવા ભાવ હોય છે. અને અંદરથી પણ આપણને સહવાય નહીં તારે આંસુ રૂપે બહાર આવી જાય છે. આજે શિરડીવાસીઓ જ્યારે જ્યારે સાંભળી રહ્યા છે, આનંદ માણી રહ્યા છે કે આવી જ ખુશી હંમેશા રહે. અને એટલા માટે આજે શિરડીની પવિત્ર ભૂમિ પર એવા સંત પધાર્યા છે, ત્યારે
એ લોકો જ્યારે કહેતા હતા ફક્ત આપણે બે પંક્તિ લઈશું. જ્યાં સદગુરુ પધાર્યા છે ત્યારે जन्म जन्म का साथ है तुम्हारा हमारा तुम्हारा हमारा हो जन्म जन्म का साथ है तुम्हारा हमारा तुम्हारा हमारा जन्म जन्म का साथ है तुम्हारा हमारा तुम्हारा जन्म जन्म का साथ है तुम्हारा हमारा तुम्हारा हमारा करेंगे सेवा हर जन्म में करेंगे हर सेवा हर जन्म में पकड़ो हाथ हमारा ओ जन्म जन्म का साथ है तुम्हारा हमारा तुम्हारा हमारा जन्म जन्म का साथ है तुम्हारा हमारा આજે શિરડીના પવિત્ર ભૂમિ પર સાંઈ જેવા સંતની સહારો મળી ગયો. जब भी जन्म मिलेगा सेवा करेंगे तेरी. ओ जब भी जन्म मिलेगा सेवा करेंगे तेरी ओ जब भी जन्म मिलेगा सेवा करेंगे तेरी करते हैं तुमसे वादा शरण रहेंगे तेरी. करते हैं तुमसे वादा शरण रहेगी तेरी फंस ना जाओ इस चक्कर में फंस ना जाओ इस चक्कर में आके हमें बचाना. जन्म जन्म का साथ है तुम्हारा हमारा तुम्हारा हमारा जन्म जन्म का साथ है बाबा हमारा हमारा तुम्हारा ओ जन्म जन्म का साथ है तुम्हारा हमारा तुम्हारा हमारा साईं महाराज की जय. સાઈ ચિત્ર મહાપુરાણની જય. હવે જ્યારે જે શ્રદ્ધાળુઓ છે જે શિરડીવાસીઓ છે અને જે રીતે પવિત્ર ભૂમિ પર આ રીતે પ્રગટ થયા જે આજનો પ્રથમ પ્રસંગ છે સાઈ પ્રાગટ્ય જે સમય થયો છે જે આજની જે પોથયાત્રા હતી અને કહેવાય છે કે પહેલા દિવસે મોડું થાય છે કારણ કે જે એમનું જ કાર્ય છે પણ જ્યારે આવી જ્યારે લીલાઓ આવે છે ત્યારે આપણે રોકી શકતા નથી. હવે જ્યારે એમની જે લીલાઓ છે જે આપણે આવતીકાલે જેનું શ્રવણ કરવાનું છે
કારણ કે જે 5 દિવસની જે સાંઈ કથા છે, મારા થકી પ્રભુની કૃપાથી સૌને સારી રીતે સમજમાં આવે, હૃદયમાં ઉતરે, એ જ મારો પ્રયાસ છે. અને જે આજથી જે 5 દિવસ કથા પછી આરતી થશે, જેમાં પણ આપ લાભ લઈ શકો છો. અને જે મહેમાનો છે એમને પણ હું અનુરોધ કરું છું, કારણ કે આવો લાવો વારંવાર ન મળે. પણ જે સમય આજે આપણને ઓછો મળી રહ્યો છે, પણ કાલથી જે રેગ્યુલર 8 વાગે શરૂ થઈ જશે, અને હજી પણ જે તમારા આજુબાજુ તમારા મિત્રો, સગા સંબંધીઓ જે પણ કદાચ ખબર ન હોય, તો એમને પણ લાભ આપો, કે જેમનું ચરિત્રનું શ્રવણ તમે કરશો, તમને આનંદ થશે. હું તો કહેતો આવ્યો છું ને કહું છું કે મારો જે ઉદ્દેશ્ય 108 સાંઈ કથા માટે, અને આ 108મી સાંઈ કથા થઈ રહી છે, અને હજુ પણ હું તો કહું છું કે કોઈ પણ મારું એ અભિમાન નથી કે આ કહી સંભળાવી હું પૈસા કમાઉં કે મારું નામ કમાઉં, એ હરકૃષ્ણ નહીં. મારો ઉદ્દેશ્ય એક ભક્તિનો પ્રચાર કરવાનો છે. અને ઘણાએ શ્રદ્ધાળુએ મને સાકાર આપ્યો છે તમારા જેવા. અને જેટલી પણ આ સાંઈ કથા થઈ છે, વિના મૂલ્યે, કોઈ ખર્ચ વગર, એમની કૃપાથી, સ્પષ્ટ કહ્યું જ છે મેં તો જ્યાં જ્યાં પણ ગયો છું, કે એમને ફક્ત પ્રસાદ આપજો બાબાને, પૈસાની એમને જરૂર નથી. એમણે આપ્યું છે, એના તમે ઘણા બધા ઋણીઓ છે. આજે આ તમે ભંડારો મહાપ્રસાદ લીધો, હું તો વારંવાર કહું છું કે આવા કાર્ય લઈને હું અમારા જે સાંઈ ભક્તો છે, અચાનક આવા કાર્યક્રમો ગોઠવી દઈએ છે, વગર વિચારે કે કોઈ પણ સગવડ હોય ન હોય, પણ એમને સમર્પિત આજે આ સાંઈ ધામ પર તમને સાંભળવા મળશે કે કેટલા કાર્યક્રમો થઈ રહ્યા છે. ફક્ત એક, જ્યાં સુધી આવા કોઈ પણ મંદિરોમાં પ્રભુને લગતા કાર્યો ન થાય, તો એમની શક્તિની ખબર ન પડે, એમની પાવર, એનર્જી એમ જ ન ખબર પડે. અને જ્યારે જ્યારે આવા હોમ થાય છે, યજ્ઞ શા માટે થાય છે? કે તેનાથી શક્તિ વધે. આખું ગામ એમને જે કહેવાય છે કે ધુમાડાને રૂપે જે અલગ અલગ જગ્યાએ પ્રસરે છે, પવિત્ર કરી દે છે વાતાવરણને. તે સમયે પણ કહ્યું ને આજે પણ કહું છું કે કોરોના સમયે જ્યાં બધા મંદિરો બંધ હતા, શિરડીનું પણ મંદિર બંધ હતું. બધા ભક્તો નારાજ, પદયાત્રીઓ આ વર્ષ ખાલી જવાનું, વારંવાર પ્રાર્થના કરી. 15 દિવસમાં મંદિર તો ખુલી ગયું, પણ ઓનલાઈન પાસ વગર જઈ શકતા નથી. હવે 60-70 પદયાત્રીઓને લઈ જવાના હોય, અને ઓનલાઈન તે પણ પાસ કઢાવવાના હોય, કેટલું મુશ્કેલ. પણ કહેવાય છે, ત્રીજા વચનમાં કહ્યું છે, અને સૂચના પણ આપવામાં આવી
કે જ્યારે પણ સાંઈ કથા થશે, મહાપ્રસાદ લઈ બેસી જવાનું છે. અને આ કાર્ય માટે જે કોઈ પણ ભક્ત જે રીતે સેવા આપવા માંગતો હોય એ અમારા સાંઈ ભક્તોને કહી શકે છે. અને જ્યારે જ્યારે પણ કદાચ અમારાથી કદાચ ન કહેવાય હોય અને આપણે કહેવાનું મન થાય તો તમે દિલ ખોલી કહી શકો છો. કારણ કે આ 5 દિવસ એટલા માટે જ આપણે રાખ્યા છે, બાબા અને ભક્તો માટે, એમની લીલાઓ માટે. 2-3 કલાકમાં તો આપણે અનુભવ કર્યા જ છે, અને એટલા માટે આ વિસ્તૃત નો અનુભવ પણ કરવાનો છે. હવે જ્યારે ટૂંક સમયમાં જ આ 5 દિવસની અંદર જ ભચલા સાંઈ ધામથી પણ સતીશભાઈ જેમના ભક્તો સાથે પાલકી લઈ અહીં પધારવાના છે, પણ જે પણ આપણો એક લહાવો છે, બિલપુડી ગામથી પણ એમના ભક્તો પાલકી લઈને આવશે. અને જ્યારે આવા જ્યારે ભક્તો ભેગા થાય ને જ્યાં પાલકીઓ ભેગી થતી હોય છે, દેખાય છે પાલકી પણ જે એમને ઉચકે છે, જેમને દર્શન કરે છે, કહેવાય છે કે જેમ ચાતક પક્ષી વરસાદનું પાણી પીતા જે અનુભવ કરે, કેટલો સમયથી પ્યાસો હોય ને ત્યારે અનુભવ થાય છે, જે આરતીમાં પણ આવે છે. સાંઈજીની આરતીમાં પણ એ દ્રષ્ટાંત આપ્યું છે. એવું જ અનુભવ, એની જે તૃપ્તિ આ પાલકીમાં પણ તમને અનુભવ થશે. આજે 17-18 વર્ષ થઈ ગયા આ કાર્યમાં વ્યસ્ત છે, અને એટલા માટે આ સૌને લાભ મળી રહ્યો છે. ત્યારે આપ સૌ પણ બધાને લેતા આવજો. અને કદાચ દૂર દૂરથી આવ્યા હોય, મારી નજર પહોંચી ન શકતી હોય, મારી નજરો પહોંચી ન શકતી હોય ને બધા ભક્તો કદાચ હું ન મળી શક્યો હોય, તો અહીંથી જ નમસ્કાર કરું છું. કારણ કે એવા ઘણા ભક્તો આવી જાય છે, આપણને ખબર ના પડે, પણ કહેવાય છે કે આવા જે જ્યાં કેમેરાઓ લાગ્યા હોય છે, અને જ્યારે જોઈએ જ છે આપણે, ત્યારે ખબર પડે, અરે આ ભક્તને મળવાનું રહી ગયું, એ પણ આવ્યા હતા. અરે જે સમયે શિરડીમાં જે દીકરીના લગ્નના સમય બોલાવ્યા અને પ્રાર્થના કરીને કે બાબા મારા લગ્નમાં આવશો, અને જ્યારે દીકરીના લગ્નમાં એ ન આવ્યા અને જ્યારે રડતી હતી પતિના ઘરે, ત્યારે બાબા પ્રગટ થયા અને કહ્યું, દીકરી શા માટે રડે છે? ત્યારે દીકરીએ કહ્યું કે તમારી નાનપણથી મેં સેવા કરી છે, અને મારા તમે લગ્નમાં કેમ ન આવ્યા? કેટલી રાહ જોઈ હતી તમારી, કેમ ના આવ્યા? ત્યારે સાંઈજીએ કહ્યું કે બેટા, તું બોલાવે અને હું ન આવું કેવી રીતે બને? હું આવ્યો હતો. ને વિશ્વાસ જો ન આવતો હોય, જે ફોટાનો આલ્બમ છે એ કાઢીને જો. જ્યારે તું પતિના ગળામાં હાર પહેરાવતી, સખીઓ તારી પાછળ હતી, અને પાછળ હું પણ હતો.
જો વિશ્વાસ ના આવતો હોય તો ફોટાના આલ્બમમાં જો. દીકરી જ્યારે એક પછી એક ફોટા જોવે છે અને જ્યારે એ પ્રસંગ જુએ છે હારનો, અને જ્યારે જુએ છે તો ખરેખર બાબાની તસવીર ત્યાં અંકિત છે. એટલે વારંવાર કહેવામાં આવે છે કે અદ્રશ્ય રૂપે ગમે ત્યાં ને ગમે ત્યાં બેઠા છે. અને એટલા માટે આ પાલકી છે એમાં આ બે બેઠા છે. હવે જ્યારે એનો જે આનંદ છે, આપણે અલગ અલગ જગ્યાએ એનો આનંદ તો માણ્યો છે, પણ છેલ્લા દિવસે એ પણ આનંદ લેવાનો છે. ને હજી તો આ સાંઈ કથામાં એવા એવા પ્રસંગો આવશે જે આપણે કહેવાય છે કે રંગમંચ પર જ્યારે નાટકો નિહાળ્યા છે, જે સાંઈજીને બોલાવ્યા છે, એવા એવા પાત્રોનો પણ અહીં પ્રસંગ આવવાના છે, લીલાઓ આવવાની છે, એનો પણ આપણે આનંદ લેવાનો છે. આજે પહેલો દિવસ છે, એ સમયનો અભાવ છે, અને આ બધું જ આપણે જે કથામાં અનુભવ કરીએ છીએ, જે ભાગવત છે, શિવપુરાણ છે, દિવ્ય પુરાણ છે, જેમાં જે પ્રસંગોમાં જે વેશભૂષા જે રીતે પ્રસંગો લેવામાં આવે છે, આપણે પણ લેવાના છે. કારણ કે જે આનંદ કહેવાય છે કે જે ધારાવાહિક તમે જોઈ હશે સાંઈ બાબાની, જે સાંઈ બાબા બન્યા હતા એને જ્યારે પૂછવામાં આવ્યું કે તમે જે રીતે એક્ટિંગ કરી કોઈને ખબર ન પડી કે તમે કરી, આબેહૂબ સાંઈ છો. અને જ્યારે એમને પૂછવામાં આવ્યું ત્યારે કહ્યું એ વાત સત્ય છે. જ્યારે જ્યારે પણ બાબાનો રોલ કરવા જતો એમને પ્રાર્થના કરી કે હું તો તમારું કાર્ય કરવા જઈ રહ્યો છું, પણ તમે મારા શરીરમાં પ્રવેશ કરશો તો જ હું કરી શકીશ. અને જ્યારે જ્યારે પણ મેં એમના પાત્રોને લીધા છે, રોલ કર્યા છે એમના, તો હું ભૂલી ગયો છું કે હું પોતે છું. અને જ્યારે પૂરું થાય છે કાર્ય, ત્યારે ખબર પડે છે કે હું હતો. કહેવાનો મતલબ કે કોઈ પણ પ્રભુનું તમે કાર્ય કરો તો હંમેશા એમને આગળ કરીને કાર્ય કરો. હું તો વારંવાર કહું છું કે આ દુનિયામાં જે ચાલી રહ્યા છે આજે, જ્યાં જો એક બે દિવસ ન થાય એ રીતે એમનું મૃત્યુ થયું, એ રીતે એમનું મૃત્યુ થયું, કેસો વધતા જઈ રહ્યા છે. પણ શા માટે? કોઈ એવું સાંભળવા માંગતું જ નથી. તમે ભજનો સાંભળશો, ભજનોમાં તમે આનંદ આવશે, પણ ભજન પૂરું થઈ જશે પણ એના ભાવાર્થ કોઈ સમજતો નથી. ભાવાર્થ સમજીએ તો આપણને ખબર પડે. જેમ આપણું શરીરને તંદુરસ્ત કરવા માટે દૂધ, દહીં, પૌષ્ટિક આહારની જરૂર પડે, તેમ શબ્દોનો ભાવાર્થને સમજવાની પણ જરૂર પડે છે. પણ એ શક્ય ક્યારે બને કે જ્યારે એમાં કોઈ સત્સંગ થતા હોય. અને એટલા માટે આ સત્સંગનું મહત્વ ઘણું છે. કારણ કે જ્યારે પણ તમે કોઈ પણ આવા કાર્યમાં બેસો તો કલ્પ વૃક્ષ છે, હંમેશા શીતળતા જ આપે છે. તમે કોઈ પણ મગજમાં ભાર હશે, અહીં આવીને તમે ભૂલી જશો. અને તમને એવું થશે કે કાલે ક્યારે આવીને બેસી જાઉં. કારણ કે જ્યાં બાબાના લીલાનું વર્ણન થતું હોય, જે આપણને સંભળાવી રહ્યા હોય, જે હંમેશા ભક્તોની સંભાળ રાખે છે. અને એટલા માટે मेरे तो आधार है
बाबा के चरणारविंद। मेरे तो आप सौ पण आधार તાળીઓનો है સહકાર આપજો। बाबा के चरणार विंद। मेरे तो आधार है साईं के चरणारविंद। मेरे तो आधार है साईं के चरणार विंद। साईं के चरणारविंद, बाबा के चरणारविंद। साईं के चरणार विंद बाबा के चरणार विंद। साईं के चरणारविंद, बाबा के चरणारविंद। साईं के चरणार विंद बाबा के चरणार विंद। सर्व जगत के सार है बाबा के चरणारविंद। सर्व जगत के आधार है साईं के चरणार विंद। बाबा के चरणारविंद, साईं के चरणारविंद। बाबा के चरणार विंद साईं के चरणार है साईं के चरणार विंद। हम सबके आधार है बाबा के चरणारविंद। हम सबके आधार है बाबा के चरणार विंद। साईं के चरणारविंद, बाबा के चरणारविंद। साईं के चरणार विंद बाबा के चरणार विंद। साईं के चरणारविंद, बाबा के चरणारविंद। साईं के चरणार विंद बाबा के चरणाधार है बाबा के चरणार विंद। हम सबके आधार। આજનો જે પ્રથમ દિવસ વિરામ આપતા પહેલા જે શિરડીના સાંઈજીએ ભક્તો માટે કહ્યું કે જે અગાધ શક્તિ, અગાધ જ્ઞાન હું બધાને જ આપી રહ્યો છું। અને જે આપ સ્વીકાર કરી રહ્યા છો અને આજે આપણે જે જાણી રહ્યા છે કે જે એમના વિરોધી પક્ષના જે પણ સૂત્રો છે, જે કાર્ય કરી રહ્યા છે, અને વારંવાર યુટ્યુબ પર પણ સાંઈ ટ્રસ્ટ તરફથી જણાવવામાં આવે છે કે એનાથી દૂર રહો। જે તમે અનુભવ કરી રહ્યા છો, તમારી પાસે બધા પાસે મોબાઈલ તો છે, ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ, ભલે કઈ ન કરી શકો, એક બાબાની ફોટો તમે તમારા સ્ટેટસ પર કે વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ પર મૂકો તો એવા જે કૃત્ય કરનારો, જે ખરાબ કૃત્ય કરનાર જે કહેવાય છે કે વ્યક્તિઓ છે, એમને ખબર પડે કે આ દુનિયામાં કેટલા ભક્તો છે કે જેના માટે ખોટી ફેલાવી રહ્યા છે વાતો। અને એટલા માટે જે સાંઈ મંદિરથી વારંવાર મેસેજ આપવામાં આવે છે, કદાચ તમે જોતા હશો, અને જ્યાં એના માટે આજે થોડા સમયે દ્વારકામાં એમાં ચમત્કાર થઈ રહ્યા છે। શા માટે? આ લોકોને ખબર પડે કે જેમણે સ્પષ્ટ કહ્યું છે, જે બીવી નરસિંહ સ્વામી જે આખી દુનિયામાં ભટક્યો સદગુરુ માટે, ખૂણે ખૂણામાં ગયો, ન મળ્યા, અને જ્યારે બાબા જ્યારે સમાધિમાં હતા, મતલબ કે જે દેહ છોડ્યો, ને નરસિંહ સ્વામીને કોઈને કહેવામાં આવ્યું કે ત્યાં તું જા, એકવાર ખબર પડશે કે શું છે। નરસિંહ સ્વામી ત્યાં ગયો, દ્વારિકામાં એમાં સમાધિ મંદિરમાં જ્યારે એન્ટર થયો, અને અચાનક સમાધિમાંથી જ્યારે
મોટો ગોળો નીકળ્યો પ્રકાશિત. એના માથા પર ચક્કર મારવા લાગ્યો કે તું જો શોધી રહ્યો છે, તને અનુભવ થઈ રહ્યો છે કે નહીં, તું બોલ. ત્યારે વીવી નરસિંહ સ્વામીના અંદરથી અચાનક ભાવો જાગવા લાગ્યા કે જે જીવંત હોવા છતાં જેનામાંથી મને સદગુરુનો ભાવ ન મળ્યો, અને આજે સમાધિમાંથી જે કિરણો, જે ગોળો નીકળ્યો છે, એમની શક્તિનો આખા શરીરમાં એનો પ્રભાવ જાગવા લાગ્યો, અને જે મળવાનું હતું, જે શોધી રહ્યો હતો, એ મળી ગયું. એને આનંદ થયો કે ખરેખર આ દુનિયામાં જેની શોધમાં નીકળે છે ને, આ ભક્તિમાં એક ને એક દિવસ તો અવશ્ય મળશે જ. કારણ કે આ ભક્તિના કાર્યમાં જે પણ ગયું છે, પ્રભુ પણ એમને એમના નથી બોલાવતા, એમની પણ પરીક્ષા લઈ છે. અને એમણે સ્પષ્ટ કહ્યું છે કે ગમે તેવી પરીક્ષા લઈશ પણ એ તો પાસ થશે. કારણ કે કોઈને નિરાશ નથી કરી એમણે. આજે વીવી નરસિંહ સ્વામી એણે બાબાના પ્રચાર માટે અલગ અલગ જગ્યાએ પોસ્ટરો લગાવી અને એવી ભજન કીર્તન કરી દૂર દૂર સુધી પહોંચાડ્યું છે. દાસગણું તો છે જ, પણ પહેલો નંબર એનો આવે છે. અને એટલા માટે આજે કાર્ય લીધું છે. એક પ્રભુ માટે નહીં, સર્વ ધર્મ માટે. કોઈ પણ ધર્મ ના હોય, ગમે ત્યાં સાંઈ કથા કરવાનો મારો ઉદ્દેશ્ય છે. અને એટલા માટે આ માધ્યમ બન્યું છે સાંઈ કથાનું. તો હવે આરતીનો સમય થયો છે, તો ભક્તોને કહે કે આરતી તૈયાર કરો અને આપ સૌ પણ આરતીમાં લાભ લેવા પોતપોતાની જગ્યાએ ઉભા થઈ જજો. राम लक्ष्मण सीता हनुमान जी महाराज की जय। अपने अपना मात पिता की जय। अपने अपना गुरु देव की जय। साईं महाराज की जय। गुरु साईं नमो नमः। ओम साईं नमो नमः। श्री साईं नमो नमः। जय जय साईं नमो नमः। सद्गुरु साईं नमो नमः। ओम साईं नमो नमः। श्री साईं नमो नमः। जय जय साईं नमो नमः। सद्गुरु साईं नमो नमः। ओम साईं नमो नमः। श्री साईं नमो नमः। जय जय साईं नमो नमः। सद्गुरु साईं नमो नमः। सद्गुरु साईं नमो नमः। आरती साईं बाबा चुके
माता पिता त्वमेव त्वमेव बन्धुः सखा त्वमेव त्वमेव विद्याधरं त्वमेव त्वमेव सर्वं मम देव करुणावतारं संसारतारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सरितं नमामि मङ्गलं भगवान् विष्णु मङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरणे त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः સાઈનાથ મહારાજ કી જય કે તમે જમવાને આવો કે ભાવ ધરીને મેં તો થાળ ધરાવ્યો તમે જમવાને આવો ભાવ ધરીને મેં તો થાળ ધરાવ્યો તમે જમવાને આવજો ભાવ ભરીને થાળ ધરાવ્યો આસો પલવના તોરણિયા બંધાયાને નવરંગ ફૂલડાના ફૂલડે સજાવો તારી વાટ બાબા ભાવ ધરીને મેં તો તાળ ધરાવ્યો ફૂલડે સજાવો મેં તો વાટ તમારી શિરડીના સાઈ તમે દ્વારે વહેલા આવજો શિરડીના સાઈ તમે જમવાને આવો ભાવ ધરીને મેં તો થાળ ધરાવ્યો
ગંગા ગોદાવરી ના નીર ભરી લાવો ને ગંગા જમના દિન જળ રે મંગાવો. હળવે રે હાથે તમને સ્નાન કરાવો, શિરડીના સાંઈ તમને જમાડ્યા. હે શિરડીના સાईं તમે જમવાને આવજો, ભાવ ધરીને મેં તો તાળ ધરાવ્યો. કે નવરંગ રંગના વસ્ત્રો રે મંગાવ્યા ને ઘોડણ કરવાને કે પહેરણ કરવાને આવો માર સાઈ. આ શિરડીના સાઈ તમે જપવાને આવો, ભાવ ધરીને મેં તો તાળ ધરાવ્યો. વિધ વિધ જાતના ભોજનિયા બનાવ્યા ને તમને ભાવતા ભોજનિયા જમાડો. કે ભાવ ધરીને મારા હાથે રે જમાડો. કે લવિંગ સોપારીને એલચી મંગાવો ને પાક સોપારીના બીડલા મંગાવો. હે મુખવાસ કરો ને મારા શિરડીના સાઈ, ભાવ ધરીને મેં તો તાળ ધરાવ્યો. હે સાગસી સમનો ઢોલિયો મંગાવ્યો ને નવરંગ ફૂલડે સેજ સજાય. ગોઠણ કરો ને મારા શિરડીના સાઈ, ભાવ ધરીને મેં તો તાળ ધરાવ્યો. કે શિરડીના સાઈ તમે જમવાને આવો, ભાવ ધરીને મેં તો તાળ ધરાવ્યો. કે ભાવ ધરીને મેં તો
કે અથાળ